કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હવે ગઈકાલે આપણે બધા બ્લેક ગ્રેનાઇટની માહિતી મેળવી અને આજે આવી ગયો રવિવાર, એટલે આપણો વિડીયો અપલોડ થશે સોમવારે, એટલે એક દિવસ તમને લેટ મળશે. પણ આજે કંઈક નવી જાણકારી આપણે તમને આપીએ. એના માટે હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો, ગઈકાલે તમે બ્લેક ગ્રેનાઇટની બધી માહિતી મેળવી હશે અને વિડીયો તમે જોયા હશે એવી આશા રાખું છું. એમાંથી તમને કયો બ્લેક ગ્રેનાઇટમાં કલર ગમ્યો એની હજુ સુધી કોઈએ કોમેન્ટ નથી કરી. જો કોઈને કોઈ નવો કલર પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો. અને વાત કરીએ કોટાની, તો અત્યારે કોટામાં આપણી પાસે ઓલમોસ્ટ સ્ટોક ખતમ થઈ ગયો છે અને આપણી કોટાની ગાડી ઓન ધ વે છે. તો કોટાની અંદર ગણીએ તો 16-22ની સાઇઝ ખતમ થઈ ગયેલી છે. પછી 22.5 એટલે 2x2 લેધર પોલિશ કોટા પણ નથી. પછી તમને મેં બોક્સવાળા કોટા પણ બતાવ્યા હતા, જે 22x22ની સાઇઝ આવે છે, મિરર પોલિશ, એ પણ પતી ગયેલા છે. તે બધી સાઇઝો આપણી અત્યારે આવે છે અને ઓન ધ વે છે. ગાડી આવશે એટલે આપણે તમને બતાવશું. અને મંડાણાનું હજુ સુધી કંઈ અપડેટ આવ્યું નથી, તો મંડાણાનું પણ અપડેટ આવશે એટલે આપણે તમને જણાવશું, બરાબર. અને કાલનો વિડીયો તમને કેવો લાગ્યો તો એની જરૂર તમે કોમેન્ટ કરજો. અને આજે છે રવિવારનો દિવસ, એટલે રજા, એટલે કાંઈ કામ વધારે હોતું નથી. માણસો હોય એટલે હાજરી પ્રમાણે કામ તો કરાવવું પડે. એટલે આજે બધું સાફ સફાઈનું કામ ચાલે છે. અને પેલા કાકા છે એ આપણા કારીગર આજે બધી થપ્પીઓ સાફ કરે છે. અને પાણી આવતું હતું એટલે પાણીથી બધી થપ્પીઓ અત્યારે ધોવે છે. અને આ બધા કલર ગ્રેનાઇટની થપ્પીઓ અત્યારે ધોવાનું કામકાજ ચાલુ છે. આ રેડ ગ્રેનાઇટ છે, પર્પરી રેડ, આ સાઉથનો છે. તો આ બધા ગ્રેનાઇટ મેં તમને આગળ બતાવેલા. હવે આમાંથી તમે કયો નથી જોયો એ પણ કોમેન્ટ કરજો. પછી આ ઇંગ્લિશ કલર છે, આ સ્પાર્ક બ્લુ છે. આ બધા કલર છે. અને અત્યારે ગરમીનો માહોલ વધારે છે એટલે કાકા થપ્પી સાફ કરવાની સાથે સાથે શેડમાં પણ પાણી છાંટે છે, એટલે ગરમી ઓછી થાય. અને કટિંગના ઓર્ડર છે પણ ગરમીના કારણે આપણે કટિંગ અત્યારે બંધ રાખેલું છે, કારણ કે પછી કટિંગ કરતા હોય ને ગરમી વધારે છે, ખોટું માણસોને પ્રોબ્લેમ થાય એવું કામ આપણે કરતા નથી. એટલે અત્યારે કાકાના હાથમાં પાઇપ પકડાઈ દીધી છે અને કાકા પાણી છાંટે અને થપ્પીઓ ધોવે છે, બરાબર. આ રીતે બધું આપણું કામકાજ આજે રવિવારના દિવસે ચાલે છે. અને આપણી ગાડીઓ પણ અંદર છાંયે મૂકી દીધી છે, કારણ કે આજે ગરમીનું તાપમાન છે વધારે. ના કાકા, ગાડી નહીં ધોવી અત્યારે. હવે ત્યાં પડી છે, બરોબર છે. કાકાએ આપણી ગાડીની ઉપાધિ કરે છે કે શેઠ ગાડી તમે છાંયે મૂકી દો. પણ હવે અત્યારે આપણે રોજ તો તડકે બહાર જ રાખતા, પણ હવે આજે પહેલી વખત શેડમાં અંદર મૂકી છે. અને આ રીતનું છે બધું. આ લેધર બ્રાઉન ગ્રેનાઇટ છે. તો તમે ક્યાંથી આપણો વિડીયો જોવો છો અને અમારું કામકાજ તમને કેવું લાગે છે એની જરૂર અમને કોમેન્ટ કરજો. અને હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે નવા વિડીયો તમને મળતા રહેશે. અને આપણે હમણાં ટૂંક સમયમાં જ બતાવવાના છીએ કે આખી ગ્રેનાઇટની પ્રોસેસ કઈ રીતે હોય, જેનું આપણે માઇનિંગથી લઈને ફેક્ટરીમાં પોલિશિંગ સુધીનું કામ બતાવવાના છીએ. એટલા માટે હજુ સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે વધીને ટૂંકા ગાળામાં જ આપણે આગળના વિડીયોમાં તમને જણાવેલું
કે આપણે એફઆરપીમાં મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો એ કેવી રીતે થાય છે એ પણ હવે આપણે ટૂંકા ગાળામાં બતાવવાના છીએ. તો આપણા વિડીયો તમે જોતા રહેજો. આજે તો રજાનો દિવસ છે એટલે બીજું કંઈ વધારે આપણે માહિતી નથી આપતા, પણ આપણા 2 વિડીયો જે લોકોને જોવાની ઈચ્છા છે એ આવવાના છે. એક એફઆરપીનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય છે તે, અને બીજો ગ્રેનાઇટ જમીનમાંથી કેવી રીતે નીકળે અને એની આખી પ્રોસેસ શું હોય. આ 2 વિડીયો આપણે લઈને આવવાના છીએ. એના માટે આપણી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણા વિડીયો તો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો અને મિત્ર સર્કલમાં ફોરવર્ડ કરજો. થેન્ક યુ.